નોંધણીના કાયદા સરકાર કડક કરશે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણીના કાયદા પર ચર્ચા થશે। સરકારે બનાવેલા નવા નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે। ચર્ચા બાદ નવા નિયમો અંગે સરકાર નિર્ણય કરશે। લગ્ન નોંધણી પ્રક્રિયા માટે તલાટીની સહીથી નોટિસ તૈયાર થશે। નોંધણી પહેલા માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે। નોટિસ બાદ માતા-પિતાને વાંધો હોય તો રજૂઆત કરી શકશે। માતા-પિતા તલાટી વર્ગ 2ના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી શકશે। માતા-પિતા વાંધો ન ઉઠાવે તો અધિકારીઓ લગ્નને મંજૂરી આપશે। માતા-પિતા વાંધો ઉઠાવે તો લગ્ન માટે તલાટી મંજૂરી નહીં આપે। आज विषे વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, લગ્ન નોંધણીના કાયદા હવે સરકાર વધુ કડક બનાવવા જઈ રહી છે। આવતીકાલે આજ મુદ્દે ચર્ચા પણ થવાની છે। કઈ રીતના કાયદાનો અમલ શક્ય છે, કઈ રીતની ચર્ચા સંભવ? ચોક્કસથી રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જે છે તે લગ્ન નોંધણી લઈને સરકાર જે છે તે એક પછી એક કાયદા બનાવવાની કવાયત જે છે તે હાથ ધરી રહ્યું છે। રાજ્ય સરકારના જે કાયદા મંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, આ બંને વચ્ચે જે છે તે બેઠક પણ થઈ છે અને બેઠકની અંદર કેટલાક નીતિ નિયમો જે છે તે તૈયાર કરવામાં આવે છે। આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 10:15 વાગે કેબિનેટ બેઠક મળવાની છે। આ બેઠકની અંદર લગ્ન નોંધણીના જે કાયદા નવા તૈયાર કરેલા છે તેને લઈને જે છે તે કેબિનેટ બેઠકમાં ચર્ચા જે છે તે કરવામાં આવશે। અત્યાર સુધી લગ્ન નોંધણીનું જે રજીસ્ટ્રેશન થતું હતું તેમાં માત્ર તલાટીની જે છે તે સહી જોવા મળતી હતી, પરંતુ હવે તલાટીની ઉપર જે છે વર્ગ 2ના અધિકારીને પણ જે છે તે જવાબદારી સોંપવામાં આવશે। તલાટી જે છે તે તેની કામગીરી જે કરતા હતા તે પ્રમાણે તેમને કરવાની રહેશે, પરંતુ તલાટી જ્યારે કોઈ પણ યુવા યુવતી જે છે તે પ્રેમ લગ્ન માટે આવે છે તો તેમની સાથે ફોર્મ જે છે તે ભરાવાનું રહેશે। ફોર્મ ભર્યા બાદ તેની મંજૂરી માટે જે છે તે માતા પિતાને મોકલવાનું રહેશે। 1 મહિનાના ગાળાની અંદર જો માતા પિતા તેની અંદર વાંધો ઉઠાવે છે તો તે લગ્નને માન્ય નહીં ગણવામાં આવે, પરંતુ જો 1 મહિનાના ગાળામાં માતા પિતા જે છે તે આ પ્રેમ લગ્ન તો ભાગેડું લગ્નને માન્યતા આપે છે, એટલે કે તેને મંજૂર કરે છે, કોઈ પણ પ્રકારનો પોતાનો વાંધો રજૂ નથી કરતા, તો તે લગ્નને જે છે તે તલાટી મંજૂરી આપશે। તલાટી મંજૂરી આપશે તે દરમિયાન જે છે તે ક્લાસ 2ના જે અધિકારી નિયુક્ત કરવામાં આવશે તે અધિકારીને પણ જે છે તે સંપૂર્ણ જવાબદારી સાથે માતા પિતાનો સંપર્ક કરીને જે છે તે ક્રોસ કરી છે અને ક્રોસ કર્યા બાદ જે છે તે આ લગ્નને જે છે તે અંતિમ તબક્કે જે છે તે ફાઇનલ માનવામાં આવશે, એટલે કે તેની નોંધણી જે છે તે સત્તાવાર રીતે થશે। એટલે કે અત્યાર સુધી જે રીતે લગ્નની નોંધણી થતી હતી અને આ નોંધણી દરમિયાન જે રીતે તલાટીની સહી સિક્કા જે છે ચાલતા હતા, પરંતુ હવે તલાટીથી ઉપર જે છે તે વર્ગ 2ના અધિકારીને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કે તલાટીની કામગીરી બાદ જે છે તે વર્ગ 2ના અધિકારી જે હશે તે લગ્નની નોંધણી જે છે તે ફરજિયાતપણે જે છે તે કરશે અને રજિસ્ટરમાં એન્ટ્રી કરશે અને સાથોસાથ ઓનલાઈન પણ તેના ડેટા જે છે તે મૂકવામાં આવશે। ખાસ કરીને જે જગ્યાની દીકરી હશે, એટલે કે જે ગામની હશે કે જે વિસ્તારની હશે તે વિસ્તારમાં જે છે તે આ લગ્ન નોંધણી જે છે તે કરવામાં આવશે। તેના આધાર કાર્ડના સરનામા પ્રમાણે જે છે તે આ દીકરીનું જે છે તે મેરેજ રજિસ્ટ્રેશન જે છે તે કરવામાં આવશે। તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે તે સરકાર નહીં કરે, એટલે કે આ કાયદો જે છે તે કડકાઈથી પાલન થાય તે માટેની કેબિનેટ બેઠકમાં આવતીકાલે જે મળવાની છે તેમાં ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત લગ્ન નોંધણી વખતે ફરજિયાત વિડીયોગ્રાફી કરવામાં આવે તે પ્રકારનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, એટલે એ પ્રકારનો પણ કાયદો જે છે તે કરવામાં આવ્યો છે, એટલે કે એ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે। આ ઉપરાંત જે યુવાન ને યુવતીઓ પ્રેમ લગ્ન કરી રહ્યા છે તો તે પ્રેમ લગ્ન દરમિયાન તેમના માતા પિતાને જે નોટિસ આપવામાં આવશે તે નોટિસમાં પણ જે છે તે 1 મહિનાના ગાળાની અંદર જવાબ જે છે તે આપવાનો રહેશે અને જવાબ જો નહીં આપે તો પછી એ લગ્ન જે છે તે માન્ય ગણવામાં આવશે। બિલકુલ મલ્હાર, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।